અમરેલી શહેર અને જિલ્લાના વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અંતરિક્ષ વિજ્ઞાનનો અનોખો અનુભવ સર્જાયો। ઇસરો દ્વારા તૈયાર કરાયેલી વિશેષ અંતરિક્ષ બસ શાળાઓ સુધી પહોંચતા જ બાળકોમાં ઉત્સાહ અને જિજ્ઞાસા જોવા મળી। આ બસમાં સેટેલાઇટ, રોકેટ, લોન્ચ વાહનો અને અંતરિક્ષ યાનના મોડેલ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓને ભારતની અંતરિક્ષ યાત્રા, ઇસરોની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ભવિષ્યની અંતરિક્ષ મિશનો અંગે સરળ અને રસપ્રદ રીતે સમજ આપવામાં આવી। અંતરિક્ષ વિજ્ઞાનને નજીકથી જોઈને બાળકોમાં વૈજ્ઞાનિક બનવાના સપના અને દેશ પ્રત્યે ગૌરવની ભાવના વિકસતી જોવા મળી। ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા આયોજિત ઉર્જા વાન અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને ઉર્જા બચત અને ઉર્જા કાર્યક્ષમતા અંગે માહિતી આપવામાં આવી। ઉર્જા વાન મારફતે એલઈડી બલ્બ, 5 સ્ટાર રેટેડ વીજ ઉપકરણો, સોલાર વોટર હીટર સહિતના ઉર્જા બચત સાધનો અંગે સમજ અપાઈ। આ સાથે ઘર મેં ગુજરાત અને ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા અલગ બસ મારફતે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આજે જે ઈસરો દ્વારા જે નવી યુનિટ શરૂ કરવામાં આવી છે વ્હીલ ઓન ધ બસ, એ બહુ સારી કહેવાય, કારણ કે આમાં રોકેટ ને ઉપકરણ ઘણી બધી એવી વસ્તુ નવીન મોડલ્સ છે અને આમ કહી શકીએ તો આ બધાને જોઈને અમને અમારામાં કંઈક નવું એક ગોલ આવ્યું છે, સાયન્ટિસ્ટ બનવાનું। અને સાથે સાથે અમે જે ધીમે ધીમે જે આ ડેવલપમેન્ટ થાય છે, જે ભારતનું ડેવલપમેન્ટ થાય છે, એને જોઈને અમને પણ કંઈક કરવાની ઈચ્છા અંદરથી જાગે છે। અમરેલીમાં ઈસરો અને જેડા તેમજ સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી ખાતે એક પ્રદર્શનનું આયોજન થયું છે। આ પ્રદર્શનમાં 3500 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળી ખૂબ જ વિજ્ઞાન, જે આપણે એક ઉત્સુકતાનો વિષય છે કે વિજ્ઞાનમાં કેમ અને કેવી રીતે એ પ્રશ્નનું સાર્થક કરતા હોય અને એનું નિરાકરણ કરતા હોય, ત્યારે આ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે વિજ્ઞાનને સમજી શક્યા અને એક અંતરિક્ષ વિજ્ઞાન સાથે સાથે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા જે એના મોડલ છે એ મોડલનું પ્રદર્શન કર્યું અને ઉર્જા સંરક્ષણ કેવી રીતે કરવું એ જેડા દ્વારા ખૂબ જ સારા રીતે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું।